हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે मसाला भरवानी सीजन આવી ગઈ છે તો એક્ઝેક્ટ મસાલા કેવી રીતે ભરવા ઘણીવાર શું થાય છે કે કયો મસાલો ક્યાં મૂક્યો ને ભૂલી જ જવાય છે ને ઘણીવાર ઘરમાં હોય ને તો એ બીજો આપણે મંગાવી દઈએ છીએ। તો એના માટે હું એક તમને ટિપ્સ આપું છું। એ ટિપ્સ માટે તમારે પહેલાં આપણે બરણી કેવી રીતે રાખવાની તો એકદમ ધોઈ અને આવી ગ્રીપવાળું ઢાંકણું લેવાનું અને બરણી તડકામાં સૂકવવાની બરાબર। અને પછી હવે જો મસાલો કેવી રીતે ભરવાનો એની એક ટ્રીક છે કે ચલો અહીંયા હું છોલે મસાલો લાવી છું, કારણ કે આપણે ઘણું બધું બનાવતા હોય એટલે ઘણા બધા મસાલા આપણી જોડે હોય છે અને બધા સેમ લાગે છે। તો આપણે શું કરીશું, એનું જે બોક્સ ઉપર જ જે એનું લખેલું આવે કે છોલે મસાલા, તો છોલે મસાલાનું ટેગ છે ને એ આપણે બનાવી લેવાનું આ રીતે કાતરથી કાપીને, બરાબર છે। આ રીતે કાતરથી કાપીને બનાવ્યા પછી શું કરવાનું છે કે આપણે મસાલો છે ને શાંતિથી આની અંદર આપણે ભરી લઈશું। તો મસાલો ભરવાની ખાસ એક રીત છે કે એને ત્રિકોણ આકારે આપણે કાપીશું અને ધીમે ધીમે કરી અને બધો મસાલો આ રીતે ભરી લેવાનો છે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું તો એ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, કોમેન્ટ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો। તો આ રીતે મસાલો ભરાઈ જાય ને એના પછી આ ટેગ છે ને એની અંદર મૂકી દેવાનું, જાણે કે આપણે ચમચી મૂકતા હોઈએ નાની એવી, તો એવી રીતે અંદર ઘુસાડી અને મૂકી દેવાનું છે। અને પછી એની ઉપર આપણે આ રીતે બરાબર ઘુસાડીને મૂકી દેવાનો છે, એટલે આપણને યાદ રહેશે। આપણે જ્યારે બી ઢાંકણું ખોલીશું ને એટલે ખબર પડી જાય કે આ શેનો મસાલો છે ને ફ્રીજમાં રાખતા હોઈએ। અને ઘણીવાર શું છે કે આ રીતે મસાલા બગડી જતા હોય છે, તો પ્લીઝ આ રીતે ગરમ મસાલા આપણે બધી જાતના રાખવાના છે ને આવું ગ્રીપવાળું ઢાંકણું છે ને એ તમારે આ રીતે સરસ રાખવાનું છે ને આટાવાળું ઢાંકણું લેવાનું અને ફ્રીજમાં મૂકવાનું મસાલો। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।